અમારે બે દી પહેલા અમે રામદેવજી બાપાના મંદિરે બેઠા હતા, ચોરવીરા રામ ટેકરી થાનની બાજુમાં. એટલે અમે અહીંયા બેઠા હતા ને એક ભાઈ આમ જતા હતા. મેં કીધું પણ ઘડીક બેવો ને કે ના મારે જવું જ છે. એ આમ હાલતા થયા ને ઓલા ગેટ જેટલે જઈને પાછા આવ્યા. મેં કીધું કેમ? મને કે બિલાડું આડું ઉતર્યું. પણ મેં કીધું અપશકન થયા? તો કે હા. મેં કીધું બિલાડાને પૂછવું હતું તારા અપશકન એને નથી થયા ને? કે ઈ આખો દી રખડશે તો ઊંધડું નહીં જડે. એટલે આવું કાંઈ છે નહીં, તમે દુનિયાને નડો છો, બિલાડાને કોઈથી કાંઈ નડ્યું જ નહીં. એમ વાત નથી. તમે ક્યાં છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે? મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. ભલામણા માણાનો અવતાર મળ્યો છે, 5 તત્વનો દેહ મળ્યો છે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. તોય તમે જેની હોય જ્યાં જાઓ ને આ બધા રોવે જ છે. અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ આ મરો ન હોય. અરે આખી દુનિયાની પાસે તમે ગમે ત્યાં જાઓ, એક પાસે જાઓ તો કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાય તો કે ડોબું વિયાણું દોવા નથી દેતો. બીજા પાસે જાય તો કે છોકરાને વહુને વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. રહી હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તે અમને અહીં મોકલ્યા, અને જો તારી આભા ન થાય તો અમારો માણાનો અવતાર ફોગટવ્યો જાય.